ફિટ ઇન્ડિયા ખેલ મહાકુંભની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત હેન્ડબોલની રમતનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરની KN શાહ હાઈસ્કૂલના મેદાનમાં યોજાયેલી હેન્ડબોલની રમતમાં મધ્યમ ઝોનની 9 ટીમોએ ભાગ લીધો હતો। આ સ્પર્ધામાં મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠ ખાસ ઉપસ્થિત રહીને ખેલાડીનો ઉત્સાહ વધાર્યો હતો। રમશે ગુજરાત જીતશે ગુજરાત અંતર્ગત યોજાઈ રહેલા ખેલ મહાકુંભમાં મોટી સંખ્યામાં જોડાઈને પોતાની પ્રતિભા બહાર લાવતા હોય છે ત્યારે આવા ખેલાડીઓ માટે રમતગમત વિભાગ દ્વારા તમામ સુવિધા સાથે સુંદર વ્યવસ્થા અને તૈયારી કરી ખેલાડીઓને પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું। નમસ્કાર, સૌ પ્રથમ આજે ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત રમત ગમતની અંદર જે કહેવાય કે હેન્ડબોલ સ્પર્ધાનું આયોજન શ્રી મોડાસા KN શાહ મોડાસા સ્કૂલ ખાતે કરેલ છે, જેની અંદર ટોટલ 9 ટીમોએ મધ્ય ઝોનની ભાગ લીધેલ છે અને એ અંતર્ગત આજે ખૂબ સુંદર રીતે આયોજન રમતગમત વિભાગ દ્વારા અહીંયા જે રમતગમતના પ્રકાશભાઈ કલાસવા દ્વારા જે કરેલ છે અને અરવલ્લી જિલ્લાની અંદર જે કહેવાય કે ખેલ મહાકુંભની શરૂઆત આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના એક આહવાન પાછળ થયેલ છે, જેની પાછળ જે બાળકોનું ભવિષ્ય ખેલની માટે ઉજ્જવળ ભવિષ્ય જે બની રહે અને ખેલની અંદર ખૂબ આગળ વધે। ખેલ એ આપણા માટે ખૂબ જરૂરી છે, જેનાથી શારીરિક કસરત અને એ બધા રીતે ખૂબ ઉપયોગી રહે છે અને સુંદર આયોજન બદલ હું રમતગમત વિભાગનો ખૂબ ખૂબ આભાર માનીશ અને અહીંયા મને બોલાવ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર અને આ જ રીતે ખૂબ સુંદર આયોજન કરે અને આગળ પણ આપણી ટીમ અહીંયા આગળથી મોડાસાથી જે જિલ્લા લેવલે અને રાજ્ય લેવલે ખૂબ આગળ વધે એવી શુભેચ્છાઓ। ઓલ ધ બેસ્ટ। હું જવાહર નવોદય વિદ્યાલય ગાંધીનગરથી છું અને અત્યારે જો મધ્ય કક્ષાની જે હેન્ડબોલની ઝોન લેવલની જે સ્પર્ધા છે, ઘણા વર્ષોથી આ હેન્ડબોલ સાથે જોડાયેલો છું, પણ જે આ સ્પર્ધાનું આયોજન છે એ વિશે 2 મિનિટ કહેવા માંગીશ કે જરૂરથી દરેક જગ્યાએ આ વસ્તુ થવી જોઈએ અને જે અહીંયા થઈ છે તો સ્ટાર્ટિંગની વ્યવસ્થા જોઈએ તો ગ્રાઉન્ડ બાળકોને એકદમ બિલકુલ બેસ્ટ ગ્રાઉન્ડ મળ્યા છે, જે મતલબ બાળકો ઈચ્છા રાખતા હોય કે બિલકુલ પાર્સાલિટી વગર ગેમ રમાય તો બિલકુલ કોઈ પણ જાતની પાર્સાલિટી વગર ગેમનું આયોજન થયેલું છે। એના સાથે સાથે બાળકો ઈચ્છતા હોય કે બધી વ્યવસ્થા તો ઓકે છે, બધું સરસ છે, પણ ભોજનની વ્યવસ્થા એકદમ બહુ સરસ નહીં પણ ખૂબ સારી વ્યવસ્થા છે ભોજનની। એની સાથે સાથે જે રહેવાની વ્યવસ્થા છે તો કોઈ પણ જગ્યાએ રહેવાની વ્યવસ્થામાં બધી વ્યવસ્થા તો હોય જ છે, પણ અહીંયા વિશેષ તરીકે અલગ ગરમ પાણીની પણ બાળકો માટે વ્યવસ્થા કરવામાં આવી અને જે બાળકોનું ટ્રાન્સપોર્ટેશન છે એ એકદમ સ્મૂથ ટ્રાન્સપોર્ટેશન કરવામાં આવ્યું। તો આ બદલ જે પણ આયોજક છે, જે પણ એમની ટીમ છે, જે DSO સાહેબ છે, જે SHGના જે ઓફિસરો છે, એ બધાને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આવી રીતે દરેક જગ્યાએ આ જ રીતે સરસ રીતે ટુર્નામેન્ટનું આયોજન કરતા રહે અને જે ખેલ મહાકુંભ છે જેનું બીજ રોપેલું છે અને આ જે વટવૃક્ષ થયું છે એ કાયમ માટે હંમેશા આવું નવું રહે અને ખૂબ સરસ પ્રગતિ કરે અને ખૂબ ખૂબ વન્સ અગેન ધન્યવાદ બધાનો કે ખૂબ સરસ આયોજન છે। થેન્ક યુ વેરી મચ। BS9 સાથે ઋતુ પ્રજાપતિ, અરવલ્લી।